અલ્પેશ ઠાકોરે રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજને ભેગો કર્યો, એક સંમેલન કર્યું અભ્યુદય, અને તેની અંદર એક મોટી જાહેરાત પણ કરવામાં આવી। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસ નેતા બલદેવજી ઠાકોરે એક વાત કહી દીધી છે અને કહી દીધું છે કે જે પણ થવાનું હોય એની અંદર જમીન લીધી છે એ જમીન મફતમાં નથી આવી, 30 કરોડ રૂપિયામાં જમીન લેવામાં આવી છે। અને હવે આ બાબતને લઈને, આ નિવેદનને લઈને કેમ ચર્ચાઓ થઈ રહી છે એની વિગતે વાત કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જો તમામ સમાજોની વાત કરવામાં આવે અને ખાસ કરી અને ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી એક અવાજ ઊભો થઈ રહ્યો છે અને વાત એવી થઈ રહી છે કે ઠાકોર સમાજનો સીએમ હોવો જોઈએ। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોંગ્રેસ નેતા બલદેવજી ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું। ખાંભેલ ગામમાં ઠાકોર સમાજના જે બંધારણને લઈ અને એક મીટિંગ હતી અને એ મીટિંગની અંદર બલદેવજી ઠાકોર બોલ્યા અને બલદેવજી ઠાકોર એવું બોલ્યા કે હવે એક સારું કામ થવા જઈ રહ્યું છે, પણ આ કામ થવાનું છે ને એના માટે 30 કરોડ રૂપિયા લાગ્યા છે જમીન લેવામાં। હવે આ આખી બાબતને લઈ અને તેમના દ્વારા જે વધુમાં નિવેદન આપવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ અને ત્યારબાદ આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ। આ બીજી પાછી 10,000 મીટર જમીન સુખાજી મફત નહીં આલી હોત, 30 કરોડ રૂપિયા ભરવા કાઢ્યા છે। 30 કરોડ તો 60 કરોડના 50%, 30%। તમને દાખલો આપું છું, કોઈની ટીકા નહીં કરતો। અને કયો સુખાજી બેઠા હોય તો સીએમ માં કર મફત થાય કે ના થાય? જો અમારો દિનેશભાઈ બેઠો હોય મહેસૂલ મંત્રીમાં તો કર મફત થાય કે ના થાય? હું અભિનંદન આપીશ પાટીદાર સમાજને, બે હાથ જોડીને વિનંતી કરું છું, અભિનંદન આપું કે કલોલ તાલુકાના મારા વિસ્તારની અંદર, જાસપુર ગામની અંદર દુનિયાનું સૌથી મોટામાં મોટું ઉમિયા ધામ બનવા માટે જઈ રહ્યું છે। દુનિયાનું 1,000 કરોડના ખર્ચે ત્યાં આગળ એમના સમાજના આઈપીએસ ના આઈએસ દીકરા દીકરીઓ બને એના માટેની ટ્રેનિંગ ચાલી રહી છે। સાહેબ, એ વિસ્તારની અંદર 120 વીઘા જમીન, 20 કરોડ વીઘાનો ભાવ, એવી 45 વીઘા જમીન 0% કપાતમાં પાટીદાર સમાજને સરકારે આલવી પડી। 900 કરોડની મિલકત। આ પાવર છે સરકારનો। આ પાવર સરકાર નહીં સમાજને મદદ કરી શકે એવી જગ્યાએ અમારે તમને જોવાય। હવે આ નિવેદન ચર્ચાનો વિષય એટલા માટે બન્યું છે કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આપણે જ્યારે આ આખું કામ કરવાનું છે ને એના માટે જમીન લેવી પડી અને આપણે જમીનના 30 કરોડ રૂપિયા આપવા પડ્યા। અને તેમણે આ આખી બાબતને લઈ અને સરખામણી કરી પાટીદાર સમાજ સાથે અને પાટીદાર સમાજની વાત કરતા કહ્યું કે તેઓ આજે સત્તામાં છે, રાજનીતિક રીતે ક્યાંક ને ક્યાંક મજબૂત છે અને પાટીદાર સમાજ હાલ પાવરમાં છે, એટલે જોઈ લો કે તેમને જ્યારે જમીન લેવી પડે છે તો કેવી રીતે કામ થાય છે અને આપણે કેવી રીતે કામ થાય છે। તેમને બે આગેવાનોને લઈ અને વાત કરી અને કહ્યું કે આ બે આગેવાન છે, જો આપણા આ બંને આગેવાનો જો સીએમ હોય એક અને એક ક્યાંક ને ક્યાંક સત્તામાં સરકારમાં મંત્રી હોય તો આપણે પણ આવી રીતે ક્યાંક ને ક્યાંક આપણને જમીન મળી જાય। અને હવે આ ચર્ચાને લઈ અને ક્યાંક ને ક્યાંક વેગ પકડ્યો છે ચર્ચાઓએ કે બલદેવજી ઠાકોરે આ નિવેદન આપ્યું, પરંતુ આ નિવેદનને લઈ અને ક્યાંક ને ક્યાંક એવી પણ હવે અટકળો થઈ રહી છે કે રાજકારણમાં જો આવા નિવેદનો સામે આવતા હોય તો પછી રાજકારણમાં અનેક ચર્ચાઓ થતી જ હોય છે। ચર્ચાઓ હવે એવી થઈ રહી છે કે ઠાકોર સમાજનો પણ સીએમ હોવો જોઈએ। હવે આ તમામ બાબતને લઈ અને બલદેવજી ઠાકોરે જે નિવેદન આપ્યું એને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।